આજે સંમેલન કર્યું એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે. હવે 1-2 દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે, બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માગે છે. હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માગે છે સરકાર. પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જઈશું. આરોપી પકડવામાં એવું છે, આરોપી ટોટલ પોલીસે 11 પકડ્યા છે. ફરિયાદમાં એક ગણેશનું નામ છે, 10 અજાણ્યા લોકો છે. પણ અમારો જે વિક્ટીમ છે, જે ફરિયાદી છે, ફરિયાદી જ્યારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું, એને ઓળખ પરેડ કહેવાય, ઓળખ પરેડ મામલતદાર રૂબરૂ કરાવી તો એને 6 જણાને જ ઓળખાય છે. એટલે હજી 4 આરોપીઓ ડમી છે. એમાં એ 4 આરોપીઓ ડમી છે. મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસીના ધર્મેન્દ્રસિંહ છે, એનો છોકરો છે. એ છોકરો આરોપી છે પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો. તો એવા 4 આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા, ડમી રજૂ કર્યા છે. બીજું એ છે કે તમારા 4 મુદ્દા છે જે સરકાર પાસે માંગણી છે, આ કેસને 4 મુદ્દા અમારા એ છે. પહેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે. તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો. તો ગુસ્સી ટોકની કલમ લાગે ને તો આરોપીને 6 મહિના તો બેલેય ના મળે, જામીન ના મળે. તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો કીટની કલમ ઉમેરો. બીજી માગણી અમારી એ છે કે આ લોકો 11 વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો 2:30-3 વાગે આવ્યા પેલાને લેવા, સંજયને. તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે, આને મારવો છે, એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય. તો ગુનાહિત કાવતરાની કલમ 120B પણ ઉમેરવી જોઈએ. બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે. અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ. આ અમારી 4 માગણીઓ. રાજુભાઈ, આજે પ્રતિકાર રેલી શું કહેશો? અમે જે 12 તારીખે અલ્ટિમેટમ અમારા ગુજરાત અનુજાતિ સમાજના લોકોએ જે રેલીનું પ્રતિકાર રેલીનું આયોજન કર્યું હતું, એનું પ્રતિકાર રૂપે અમે ગોંડલ આજે સહી, ત્યારે આ ગોંડલ પેલા જે ગોંડલ દરબારના નામે જેને જે એન્જિનિયર તેના નામે ઓળખાતું, એની બદલે આજે ગુંડા અને લુખાના નામે ઓળખાય છે કે ગણેશ ગોંડલ. ગણેશ ગોંડલ એટલે શું ભાઈ? એક લુખ્ખો માણસ. એ જયરાજસિંહ એટલે એક લુખ્ખો માણસ. તમે એનો 20 વર્ષ પહેલાનો ઇતિહાસ જો તો જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાળી બજાર કરતો હતો. આજે તમે આ પ્રતિકાર રેલી કાઢી, તેનો ઉદ્દેશ્ય શું હતો? અમારે પ્રતિકાર રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો દબદબો છે એ દાદાગીરી કરે છે, એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખ્ખો ગુંડો બીકણો માણસ એવો, એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા. અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે. હું જાહેર જીવનનો માણસ છું. મારી ઉપર જેટલા ગુના છે, મારી ઉપર 2-4 ગુના છે, એ જાહેર તમે જોઈ લ્યો. જાહેર જીવન વાળો માણસ છું, એટલે મારી ઉપર જે ગુના છે એ અમારે ક્યાંય ને ક્યાંય આવેદન પત્ર દેવા જતા હોય, આવા આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતા હોય, એનું જાહેરનામાનો ભંગના ગુના છે. અને હમણાં મારી પર 308નો જે ગુનો થયો છે એ તમે જોઈ લો. પોલીસ ચોકીમાં હાજર છું. વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દઈને બોલાવેલ છે, હું ત્યાં હાજર છું. અને અહીં ઝઘડો થયો છે, મારું ખોટું નામ ખાલી દેવામાં આવ્યું છે. ગોંડલના ધારાસભ્યોના પુત્ર દ્વારા આ રીતના દબંગગીરી છે, તો તમારો ઉદ્દેશ્ય શું છે? અરે ભાઈ, તમે જોતા હશો, મેં જ્યારે ફરિયાદ કરી પછી આનું કેટલું ખુલ્યું છે. લોકો મેદાનમાં આવ્યા છે. કોળી સમાજના ભાઈ, એક પાટીદાર સમાજના ભાઈ પણ બોલ્યા છે. કોળી સમાજના ભાઈને તો માર્યા, એની પત્નીને મારી. ભાઈ ગામ મૂકીને ત્રાસથી ગયો. અરે ભાઈ, જયરાજસિંહ એમ કે મારો છોકરો, અમે લોકચાહના વાળા માણસ છે, તો બજારમાં એકલા રાખો ને બોડીગાર્ડની શું જરૂર છે? તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદૂકો વાળા. એક દી તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકસાના વાળા છો, ધારાસભ્ય છો, પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યના પતિ છો, તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલમાં. અઠવાડિયું જયરાજ જાડેજા અઠવાડિયું જો ગોંડલની બજારમાં જયરાજ ને ગણેશ રખડી બતાવે એટલે હું એમને સમાધાન કરી નાખી. મારી માંગ એટલી જ છે કે આમાં જ્યારે આ ઝઘડો છે સમાધાન કરીને જયરાજનો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો ને એના બાપાને પૂછ્યું કે બાપા, દલિતના છોકરાએ આપણી ગાડીની ચાવી કાઢી, જયરાજ છે એને મદદ કરી છે, તો જો દલિતના છોકરાએ તારી ગાડીની ચાવી કાઢી, તારે દલિતના છોકરાને ઉપાડી આવવો જોઈએ. એટલે જયરાજસિંહ જાડેજાએ એને મદદ કરી. તો 120B મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામીનથી રદ થવો જોઈએ. ને હવે પછીનું જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપે એને માટેનો અમારો આંદોલન છે. વાર અત્યાચાર થાય છે અને જ્યાં જ્યાં હવે અત્યાચાર થશે ત્યાં રાજુ સોલંકી ઈ જ